જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા JR કિચનમાં. આજે આપણે બનાવીશું ગુવાર બટેકાનું શાક. ગુવાર બટેકાનું શાક બનાવવા માટે આપણે ગુવાર અને બટેકા સુધારી લીધા છે. આ છે લસણવાળી ચટણી, આ છે પાણી, અને આ છે જીરું, હળદર, રાઈ અને મીઠું. અને આ કુકર લીધું છે ને એમાં આપણે 2 મોટા ચમચા તેલ નાખ્યું છે અને ગરમ થવા મૂકી દઈએ. ગેસ ચાલુ કરી તેલ આપણું ગરમ થઈ જાય એટલે આમાં આપણે તેલ આપણું ગરમ થઈ ગયું છે. આપણે હવે એમાં રાઈ નાખી દઈએ અને થોડુંક જીરું નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે શાકને વઘાર લઈએ. હવે આપણે એકવાર ઢાંકી દઈએ. શાક આપણું તેલમાં થોડીક વાર ચડી ગયું છે. હવે નીચે ઉતારી તેમાં આપણે અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખી દઈએ. હલાવી લે. અને આપણી લસણવાળી ચટણી એ પણ નાખી દઈશું. થોડીક વાર હલાવી લઈએ અને આ પાણી પણ આપણે નાખી દઈશું. હલાવી લઈશું અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને કુકરને ગેસ ઉપર થોડીક વાર ચડવા મૂકી દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને 2-3 વિસેલ પડી ગઈ છે. હવે આપણે થોડીક વાર શાકને ચડવા દઈએ. શાક આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લઈએ. શાક આપણું તૈયાર છે અને સર્વ કરી લીધું છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી JR કિચનને. થેન્ક યુ.